रबारी समाज की गोगा महाराज की आज रोज मोटी पावड़ गामे समस्त नेहड़ाए भेगा थई અને જે ડીસા તાલુકાનો ડીસામાં રબારી સમાજનું બંધારણ કર્યું એના માટે આજે મોટીપાવડ ગામમાં ભેગા થઈ ચર્ચા વિચારણા કરતો આજે અમારા ગામમાં તારીખ 8/2/2026 મહાવદ સાતમને રવિવારના રોજ આ બંધારણ અમે અમલમાં રાખીએ છીએ એમાં જે બંધારણના નિયમો હતા એ નિયમો અમે પાળવાના છીએ એમાં સમસ્ત નેહળો ભેગો થઈને પાળવાના છે એમાં સદંતર કોઈ પણ પ્રકારનો ફેણ કે કોઈ પણ નશો સદંતર બંધ કરેલ છે પછી કોઈ પણ પ્રસંગમાં એક જાતની મીઠાઈ જ રાખવાની સાદો મંડપ રાખવાનો 20થી વધારે વાહન 10થી વધારે કે 20થી વધારે વાહનોનો ઉપયોગ નહીં કરવાનો વરરાજાને પોતાની જાતે સિલાવેલા કપડાં પહેરવાના કોઈ ભાડેથી કપડાં લાવવાના નહીં કોઈ પણ મરણ પ્રસંગમાં ટૂંક સમયમાં 5 દાડા કે 7 દાડામાં પૂરું કરી દેવાનું સાદું ભોજન ખીચડી કઢી થી બીજો કોઈ પણ ભોજનનો ઉપયોગ નહીં કરવાનો અત્યાશક્તિ કોઈ પણ પ્રસંગમાં મરણ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ દેવી દેવતાઓનો ઉજવણીનો પ્રસંગ હોય તો એના નિમિત્તે જેને જે મળે શાળાની અંદર પાવતી ભરાવીને શાળામાં દાન આપવાનું શિક્ષણને બહુ ઉજાગર કરવાનું શિક્ષણનો પ્રચાર કરવાનો સમાજને સારા માર્ગે દોરવાનો અને આ બંધારણની અંદર અમે બધા આખા નેહડાના ભાઈઓ ભેગા થઈ અને સંદર્ભ આ બંધારણ પાડશું એવું આજ રોજ અમે રબારી મોટી પાવડના તમામ મળી અને આજે બધાએ નક્કી કર્યું છે અને 100% બંધારણનું પાલન કરશું અને બીજા આ બંધારણ બધા ગામોમાં કરજો અને પોતપોતાના નેહડા પ્રમાણે બધા બંધારણ સર્વ પાળો અને રબારી સમાજને આગળ લઈ જાઓ શિક્ષણ આપો સમાજનો ઉદ્યોગ થાય સમાજની ઉન્નતિ થાય એવા પગલાં ભરો સારા શિક્ષણ આપો સારા ધંધાએ સમાજને લગાડો અને સમાજની કોઈ પણ ખોટી ટીકા ટિપ્પણી કે આગાપાછી કરવાનું બંધ કરજો અને રબારી સમાજનું ઉજળું ભવિષ્ય કાંઈ એવા કાર્ય કરજો બોલો વડવાળા દેવ કી જય